માતાના મઠ જાગીર ટ્રસ્ટ સંચાલિત આશાપુરા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શુક્રવારે નલિયા વીએલ હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખેંગારજીભાઈ જાડેજા અને અબડાસા ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નલિયામાં શિક્ષણ સુધારા સાથે સંકુલના જર્જરિત રૂમો તોડી પાડી અને નવા ભવન માટે અંદાજે 4 થી 5 કરોડના ખર્ચે હાઈસ્કૂલનું નવનિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હિતેશભાઈ જાની, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, અગ્રણીઓ મુકેશ મણિયાર, જયપ્રકાશભાઈ ગોર, મુકેશભાઈ ભટ્ટ, હરિભાઈ ભાનુશાલી, ભરતસિંહ જાડેજા, અબ્દુલભાઈ મેમણ, ગુલામભાઈ મિસ્ત્રી, ભરતભાઈ હોથી, સચિનભાઈ જોશી અને હર્ષભાઈ જાડેજા તેમજ શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। હાઈસ્કૂલના આચાર્ય પીએન રાઠોડ અને રસિકભાઈ યાદવે વ્યવસ્થા સંભાળી હતી। માતાના આશાપુરા ટ્રસ્ટે એમને દાતા તરીકે લઈ અને ચલાવવાનો નિર્ણય લીધો છે, માટે એમને ખેગાજી કાકા અને એમનો તમામ ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન આપું છું। એવી જ રીતે નલિયા ગામના પ્રબુદ્ધ નાગરિક જે વડીલો જે અહીંયા ભણ્યા છે એમને પણ ખૂબ તૈયારી બતાડી છે। ભવિષ્યમાં 70 વર્ષ પહેલાં બિલ્ડિંગ બનેલું છે, હવે નવેસર બને અને સરકારશ્રીની જે યોજના છે 80-20ની એનામાં રજૂઆત કરી અને કઈ રીતે વધારે ફંડ આવે અને નલિયા તાલુકાના છોકરાઓને શિક્ષણનો વધારે લાભ મળે એના માટે અત્યારે બધા ભેગા થઈ અને જયદીપસિંહ જાડેજા પાર્ટીના પ્રમુખ, માવેસિંહ પ્રમુખ તાલુકા પંચાયત, ગોપાલભાઈ ગઢવી, આપણા પૂર્વ ડીડીઓ ગોરભાઈ, મુકેશભાઈ, હરિભાઈ ભાનુશાલી, તમામ વડીલો બધા ભેગા થઈ અને આજે સંકલન કર્યું છે અને ભવિષ્યમાં બધા ભેગા થઈ અને આવશે મુખ્યમંત્રીને શ્રીને અને શિક્ષણ મંત્રીને મળી અને કઈ રીતે સારું થાય એના માટે પ્રયત્ન કરશું।